ટાટા વરસાદ તો બંબુડા કાઢ્યા એ તો જો ઓહો આયા નાય છે વરસાદ એવો આવ્યો ને તાકાતથી કે એક નંબર વરસાદ આવ્યો મોસમનું ભાઈ તમને ખબર જ છે ગરમા ગરમ ભજીયા હોય ને બહુ મજા આવી જાય ડુંગળી વાળા ભાવ ઈ ચાચા બનાવ્યા છે તો આ ભજીયા થઈ ગયા છે ભાઈ આ બટેટાના ભજીયા બનવા મળ્યા છે હે ગાઈસ ગુડ મોર્નિંગ ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર અને વ્લોગની શરૂઆત છે ને આપણે અગાશી ઉપરથી કરી છે કેમ કે હું તમને કહેતો હતો ને કે રાતમાં વરસાદ આવશે તો હા મિત્રો કાંઈ વરસાદ આવ્યો નહીં જો વાતાવરણ હાવ ચોખ્ખો થઈ ગયું છે જો તો ખરી હાવ એટલે હાવ આમ કાંઈ દેખાય નહીં એટલું છે સવારમાં જે વાદળ હતા એ મેં તમને બતાવ્યા અને ભાઈ કાંઈ વરસાદ આવ્યો નહીં નામનો ઉતાર્યા મેં કીધું વરસાદ આવશે તો ભાગવું પડશે કેમ કે મિત્રો અંધારેલો તેવો હતો રાતે ફૂલ આમ જાતા હતા હા વરસાદ કંઈ આવશે નહીં આપણે કાંઈ ખોટી આશા ન રાખીએ મને તો વરસાદ આવે ને એટલે એમ થાય કે ઉનાળામાં વરસાદ આવ્યો હાશ મજા આવશે હવે ઠંડીક તો લાગશે તો હવે કાંઈ ન આવ્યો છે ને કામ ચાલુ છે એટલે અવાજ આવતો કામ હાલે છે હું જાઉં નીચે કેમ કે જવાનો સમય થઈ જાય ને પાછો એના માટે ટાઈમ થઈ ગયો છે ને ઓલા ભાઈ ગાડી લઈને બહાર હોઈ જાય કેમ કે છે ને આજે મિત્રો થોડુંક લેટ થઈ ગયું છે લેટ તો દરરોજ થતું જ હોય અને મમ્મી છે ને પાકીટને એવું લઈ ગયા છે કેમ કે પાકીટને એવું ભૂલાઈ ગયું મારા મિત્રો પાકીટ આવી ગયું છે અને ચાર્જર હવે લઈને વયા જ આવ્યું આપણે ભાઈના ઘરે પહોંચ્યો તો અહીંયા કોઈ નહીં બોલો આ કપડાં ધોતા હોય તો આજે ન્યાય નથી હવે નહીં મને એવું લાગે અહીંયા ગયા છે કેમ કે મીટિંગ છે ને આજે હા એવું લાગે છે 5 hours later. મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદની બાકા જીતી થાય છે જો નાવા જવું છે પેલા ઘરે ફોન કરીને પૂછવું પડશે હું હંતો શીખતો હોય અને મારા ગુરુ બેઠા હોય અહીંયા શીખતો હોય તો લાઈટ રહી ગઈ તો અત્યારે છે ને વરસાદમાં નાવા નીકળી જાય છે અને આ નાય છે ફૂલ પાણી આવે છે ભાઈ ફોન મારો છે ને પાણી વાળો બગડ્યો છે અને બધા નાય છે અહીંયા છોકરા ને એવું નાય છે આ ચોટલી નાય છે બધા નાય છે ને કેમેરામાં પાણી ગળી જાય મિત્રો ટાટા મિત્રો વરસાદ તો બંબુડા કાઢ્યા એ તો જો ઓહો અહીંયા તો ફૂલ પાણી ભરાઈ ગયું અહીંયા નાય છે જો અહીંયા ફોન અંદર રમાઈ દો ને હા મારો ફોન નું પૂરું થઈ જાય આમ જો વરસાદ કેવો આવે જો કોઈ હા યા ખોલો ને ડેલો ખોલો ને ભાઈ મિત્રો ઘરે પોકી ગયા છે ને ભાઈ વરસાદમાં નાવાની મજા આવે વરસાદ અત્યારે છે ને રહી ગયો છે હાવ હા ભાઈ નાયા હતા હું નાયો બહુ મજા આવી ગઈ મિત્રો નાવાની વરસાદ આવે એટલે મિત્રો મને વરસાદની તે રાહ હતી તો ફાઇનલી અત્યારે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે મળીએ અત્યારે મિત્રો છે ને નાહીને ધોઈને ફ્રેશ થઈ જાય છે અને આજે ગરમા ગરમ વરસાદ આવે ને નહીં ગરમા ગરમ વરસાદ ન આવે આજે છે ને મિત્રો વરસાદ એવો આવ્યો ને તાકાતથી કે એક નંબર વરસાદ આવ્યો અને આવી મોસમનું ભાઈ તમને ખબર જ છે ગરમા ગરમ ભજીયા હોય ને બહુ મજા આવી જાય તો આજે છે ને વરસાદના કારણે બનાવી નાખ્યા છે ઘરે ભજીયા હા મિત્રો ભજીયા ખાવાની એવી મજા આવવાની કે વાત પૂછો મને ભજીયાની તૈયારી છે ને ચાલુ છે તો ભાભી કાપે છે બટેટાના ભજીયા હે બટેટાના ભજીયા હા બટેટાના આ ઓલા ભજીયા ડુંગળીના બટેટાના અને આ ભાઈ કાપે છે ડુંગળી અને પિક્ચર જોવે પાછો જો આનું નાનું બે નું ખાતું એવું જ તે કે પિક્ચર જોતા જવાનું સિરિયલ જોતા જવાનું અને હારવાર કામ કરતું તમે જોતા તો મિત્રો તમે જોયા હોય ને તો કોમેન્ટમાં કહેજો હા બરાબર ભજીયા બને છે અને વાતાવરણ મિત્રો બહાર તમને બતાવું હું અગાશીમાં જઈને બતાવું આવી ગયો છું અગાશી ઉપર ને મિત્રો વ્યૂઝ એટલે ભાઈ વાત જ પૂછો બહુ મસ્ત અને વહાર આ છે ને વહાર એટલે કે પવન એવો આવે છે ને કે વાત પૂછો ભાઈ મસ્ત ઠંડો અને આવી ફીલ છે ને ઉનાળાનો પહેલો વરસાદ આવે ને એ ફીલ ભાઈ અલગ જ કાંઈક નેક્સ્ટ લેવલ છે તમારા ગામમાં અથવા તમારા શહેરમાં તમારા આજુબાજુ કેવો પવન આવ્યો ને કેવો વરસાદ આવ્યો ને જરાક મને કોમેન્ટમાં બતાવજો ને તમને વ્યૂ બતાવું જો ભાઈ હજી આની જેમ અમારે અગાશી હોત ને તો ભાઈ એની ઉપર ચડીને જોવાની જે આ વ્યૂની મજા આવે જ નહીં કાંઈક અલગ જ છે અને જો ચારે બાજુ
અને ભીનાવાળું છે અને માટીની સુગંધ એવી આવે ને મિત્રો, નેક્સ્ટ લેવલ હો. ગામડામાં માટીની સુગંધ આવે ને એટલે બહુ આમ ફીલ એવું થાય કે મસ્ત સુગંધ હોય. એની આગળ છે ને દુનિયાની બધી સ્પ્રેની સુગંધ પાછી પડે છે. અને વ્યૂ તમે જુઓ તો ખરી ખાલી ભાઈ મજા આવે યાર. અને તમારી દયા હશે ને ભાઈ, ભગવાનની દયા હશે ને તમારો બધાનો સપોર્ટ હશે ને તમતાર આની માથે માળ આવી જાય અને અહીંયા એક ઓયડી થઈ જાય. તમારી દયા હશે ને તમારી સપોર્ટ હશે ને તો મિત્રો થાય, વાર લાગશે, થઈ જશે. હવે છે ને નીચે જ આવી, કેમ કે ખાવાનું છે આપણે ગરમા ગરમ ભજીયા. દડો ક્યાંથી આવી ગયા મિત્રો અમારે ત્યાં? છોકરા તો છે ને તો એ દડો ક્યાંથી આવી ગયો? જો છે ને મસ્ત. જઈએ નીચે. ભજીયા બનવા મળ્યા છે અને જો આમાં નાખ્યા છે ને, મને તો છે ને ડુંગળી વાળા જ ભાવ. ડુંગળી વાળા જ ભાવે. હા. ઈ ચાચા બનાવ્યા છે તો ડુંગળી વાળા થાય છે. આ રીતે કાંઈક ભજીયા તળવાના હોય. તમને આવડે છે તો કમેન્ટમાં કહેજો. તો આ રીતે હમણાં ભાભી જોઈ લો, એનામાં એવી શક્તિ છે ને કે હાથેથી આમ કાઢો મળશે. નહીં, એવું નહીં કરું, હા. એવું નહીં કરું. જો અહીંયા ભજીયા થઈ ગયા છે ભાઈ ડુંગળીના. અરે આમ કરીને આમ કાઢી નાખે ભાભી તો. અત્યારે વિડીયોમાં બતાવવાનો અલાઉડ નથી, બાકી આમ કરીને આમ કાઢી નાખે ભાઈ. છે ને આ બટેટાના ભજીયા બનવા મળ્યા છે ને એ કેવો મસ્ત દેખાય છે. બોલ હા કઈ પામીએ ને એટલે. તોય તે મને તો આ જ ભાવે. કેમ છો? આ તો મમ્મી હાટુ બનાવ્યા. મમ્મી મમ્મી હાથું, ડુંગળી કેમ કે મમ્મી ડુંગળીના ખાઈ ન કે ને ખાટા ખાઈ ન કે, કેમ કે એને પછી છે ને હાથમાં હોજા નીકળે છે. હવે એને એલર્જી છે પાછી. અત્યારે મિત્રો છે ને જમવા બેસી ગયા છે અને ભાઈ જમવામાં તો તમને ખબર જ છે ભજીયા છે અને ગરમા ગરમ ચા છે. ચા ને ભજીયા ખાઈ લેવી. ક્યાં ભાભી? હા, ચા ને ભજીયા ને કસુબર. ડુંગળી તો છે ને બધા જમી લઈએ. ફ્રીજમાં જે મેકવાનું આવે ને એમાં બકાલું ને એવું બધું મેકવાનું હોય, એ મારું તૂટી ગયું. એ તૂટી ગયું ને તો મમ્મીએ કાંઈક જુગાડ લગાડ્યો છે. જુગાડ હું તમને બતાવું. આમ જો ટેપ પટ્ટી મારી દીધી આમાં. અરે આમ કાંઈ હોય? ટેપ પટ્ટી મારી દીધી. પહેલો વરસાદ પડી ગયો છે એટલે હવે વરસાદ નક્કી ન કરાય ક્યારે વરસાદ આવે, કેમ કે વાદળા ધીમે ધીમે થાય છે. તમને નહીં બતાય વાદળા જો થાય છે. જો તો મારી પથારી જે છે ને એ થઈ ગઈ છે નીચે આજથી. તમને બતાવું. ખાટલો પથરાઈ ગયો છે અને સૂઈ જવાનું છે પંખો ચાલુ કરીને, કેમ કે વરસાદનો ભાઈ ભરોસો ન કરાય. તોય દાદા સત્તા આગાશીમાં સુવા ગયા છે એનું જાવ કહેવા. એ પાછા જાગતા હોય તો એને કાં તો સૂઈ ગયા હોય, એ તો પલ્લેલું હોય કે ન હોય એ તો સૂઈ જ જાય, કેમ કે એને પાછું ખાટલામાં રહો હોવાનું. અને ખાટલો લગભગ છે ને મારા કીધે ઓલો થઈ ગયો છે, પલ્લી ગયો છે. અને અહીંયા જોઈને હાલવું પડશે ને કે મારે છે ને નીચે પટકાઈ જાય. ખાટલો ભીનો છે ને તો દાદા નીચે હોઈ ગયા. દાદા ગાડલું કેમ નાખ્યું? ચાટી છે એટલે નકર તો ગરમ ગરમ ઓમ ગરમ ફૂલ હોય. દાદા એટલે થઈ જાય ગાડલામાં ન હોતા. એ ટાટું થાય છે. વરસાદ આવશે તો લેવું પડશે બધું. પંખો બહાર મેક્યો છે અને આ જો બધું બહાર મેકેલું છે. હવે વરસાદ આવશે ને તો મારો વિચાર એવો છે, વરસાદ આવે તો હેઠે હોઈ જઈશ. હુવા પથારી તો કરેલ છે, નકર તો અહીંયા ને અહીંયા હોઈ જઈશ. જો મને હોવાની અગાશીમાં મજા આવે, કેમ કે બહાર ટાઢો બહુ આવે. એમાં આજ વરસાદ આવી ગયો એટલે બધા છે ને આમ જે ગરમ હવા ફેંકતી હોય ને એની બધી ઠંડી ફેંકશે. પાણી છટાઈ ગયું ને એના માટે વરસાદના કારણે. હવે અહીંયા પથારી પથરાઈ ગઈ છે અને ઉપર હોવા જઈશ ને એટલે મમ્મી એમ કે તારે મને કહેવાનું કે ત્યારે ક્યાં હોવાનું છે, કે અહીંયા પથારી હોવાનું અહીંયા કરે ને પથારી અહીંયા કરાવડાવે અને હોવા હોય જાય ઉપર. તો મમ્મી છે ને ખીજાઈ જાય. તો એ હું હોવા તો ઉપર જ જઈશ, કે આપણને નેચરલ હવા અને વાતાવરણ બહુ પસંદ છે એટલે ભાઈ અગાશીમાં ધોવા જવું છે આજ તો ભાઈ. અને બાકી આજનો બ્લોગ એટલો કરતે થોડોક નાનો બ્લોગ થયો છે એટલે સોરી. અને જેમ બને મોટા કરતો જઈશ, જે અમારે કામ કરવાનું હોય એટલે થોડુંક કેવડાવે બ્લોગિંગમાં, તો એ છતાં કરું છું. બાકી આજનો બ્લોગ એટલો કરતે. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય.